એ દાદાના મોઢડે દીવા બળે ચાંદા સૂરજના તેજ રે ભળે સંતાપ પળમાં ટળે કરે બેડો રે પાર
નિસર કુળના દેવાંશી દેવ ગોઠિયાની આણી કરતા રહેશે નિસર કુળના દેવાંશી દેવ ગોઠિયાની આણી કરતા રહેશે માનતાયો માને જે રાખી વિશ્વાસ એ માનતાયો માને જે રાખી વિશ્વાસ પૂરે છે દાદો મનડાની આ એ માનતાયું મન જે રાખી વિશ્વાસ પૂરે છે દાડો મનડાની એ આ હાજરા હજૂર દાદા હાજરા હજૂર દાદો ખેતલ મારો હાજરા હજૂર એ હાજરા હજૂર સદા હાજરા હજૂર એ દાદો ખેતલ મારો હાજરા હજૂર એ નિત્ય જોવાર તને નિસર કુળ દાદો ખેતલ મારો હાજરા હજૂર નિત્ય જુવાર તને નિસર કુળ દાદો ખેતલ મારો હાજરા હજૂર એ હાજરા હજૂર સદા હાજરા હજૂર દાદો ખેતલ મારો હાજરા હજૂર એ હાજરા હજૂર સદા હાજરા હજૂર દાદો ખેતલ મારો હાજરા હજૂર એ કાયમ જોવાર તને નિસર કુળ દાદો ખેતલ મારો હાજરા હજૂર એ કાયમ જુવાર તને નિસર કુળ દાદો ખેતલ મારો હાજરા હજૂર એ 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 દાદો ખેતલ મારો હાજરા હજૂર ગોલ ગોમના ગોંદર વીર પૂજાયો મારો ગોલ ગોમના ગોંદર વીર પૂજાયો મારો ગોલ ગોમના ગોંદર વીર પૂજાયો મારો રખો પાકર વીર ખેતર પાળ મારો ગોલ ગોમના ગુંદર વીર પૂજાયો મારો ગોલ ગોમના ગુંદર વીર પૂજાયો મારો રખો પાકર વીર ખેતર પાળ મારો એ તમારા દર્શનીય દાદા આયા અમે દોડી લેજો રે સંભાળ દાદા અમને બાળ દોડી તમારા દર્શનીય દાદા આયા અમે દોડી લેજો રે સંભાળ દાદા અમને બાળ દોડી એ તમે અમારા ગુરુ દાદા અમે તમારા ચેલા તમે અમારા ગુરુ દાદા અમે તમારા ચેલા રાખો પા કરજો વીર ગોલ ગોમ વાળા ગોલ ગોમના ગોંદરે વીર પૂજાયો મારો ગોલ ગોમના ગોંદરે વીર પૂજાયો મારો રઘો પાકર વીર ખેતર પાળ મારો એ રાખો પાકર વીર ખેતર પાળ મારો પરચાધારી ખેતર પહાડ પ્રગટ પૂજાય દુખિયાનો બેલી દાદો વીર રે કહેવાય હો દુઃખ દૂર કરી વીર સુખનો સમય લાવે જેને મળે ખેતર પાળનો દશકો રે આવે જોણી લે વીર મારો કુકની મજબૂરી આશા નથી રાખતો બાપો એની રે અધૂરી જોણી લે વીર મારો કુકની મજબૂરી આશા નથી રાખતો બાપો એની રે અધૂરી
ગોલ ગોમના ગોંદરે સતનો દીવો બાળે છે ગોલ ગોમના ગોંદરે સતનો દીવો ओ धवराम 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 जा जखो जा ओ धवने वालो था जा जखो जा ओ धवने वालो था रूड़ू शोभे धाम बापानु रूड़ू शोभे धाम बापानु जोवू होय तो जा जा जखो जा ओ धवने वालो था जा जखो जा जखो गाम में जन्म धरी हरिद्वार में जय जयकार करी एवा हरिहर नाद गगन में गाजा जप तप साधन ध्यान धरी शिरधरी पागड़ी हाथ लाकड़ी कंठे तुलसी निमाड़ धरी एवा श्वेत वस्त्र सन्यासी बापा ओ धवराम निहा कपड़ी ओ धवराम निहा कपड़ी बापा ओ धवराम निहा कपड़ी ओ धवराम निहा कपड़ी बापा ओ धवराम निहा कपड़ी जा जखो जा ओ धवने वालो था जा जखो जा ओ धवने वालो था रूड़ू शोभे धाम बापानु रूड़ू शोभे धाम बापानु जोवू होय तो जा जा जखो जा ओ धवने वालो था जा जखो जा प्रगट थईने पावन कीधा दर्शन दईने ओ भानुकुड़ मां प्रगट थईने पावन कीधा दर्शन दईने 18 वर्ण आज नमता तुमने पद रजना तारा प्यासी थईने जा जखो जा ओ धवने वालो था जा जखो जा ओ धवने वालो था रूड़ू शोभे धाम बापानु रूड़ू शोभे धाम बापानु जोवू होय तो जा जा जखो जा ओ धवने वालो था અંજારની આંગણે અંજારની ભૂમિ એટલે પાવન ભૂમિ અને આ ભૂમિમાં જે ભજન થયું છે કચ્છની ધરતી ઉપર જેસુ જાડેજા હોય અને અમારે પરમ પૂજ્ય હું તો હું લોકગાયકનો માણસ છું, બાપ નથી કે હાથી લોકગાયકનો પણ
અમારા શંકરભાઈનો આગ્રહ હતો એટલા માટે, નકર દાંડિયા રાસમાં હું બોલું ને તો દાંત અને બિસ્કિટ ખાતા હોય ને એવું લાગે. એટલે પણ એમનો ભાવ પ્રેમ, એટલે હેમદાન ગતિદાન સબસે બડો દાન સન્માન એવો પધારેલા સોનાના સાસરેથી બાંધીને લઈ આવો અને આવે એવા મહેમાનો આ ઉપસ્થિત છે. એમાં ખેતરપાળ દાદાના સાનિધ્યમાં આકરામાં આકરા દેવ હોય તો ખેતરપાળ, અને આકરામાં આકરા જો કોઈ દેવી હોય ને તો એ માં મોગલ. અને બીજું મરું માંગું નહીં દીજીએ अपने તરકે કાજ, અને પરમારથ કે કાળ મોહે માંગત નાવત લાજ. જે કાંઈ તમે અહીં આપશો એ તમામે તમામ પૈસો છે એ અહીં ખેતરપાળ દાદાના સાનિધ્યમાં વાપરવામાં આવશે. એટલે જે આપણે પ્રસાદનું છે કાઉન્ટર, એની બાજુમાં પણ કાઉન્ટર છે. જે કોઈને કાંઈ લખાવવા હોય, બાકી તો હજી પ્રભુ ઈચ્છા હમણાં બોલાશે 25, 50 કે લાખ કે જે કાંઈ, પણ એના પેલા કલાકારોના અંજાર ભાનુશાલી મહાજન પ્રમુખ શ્રી નેનભાઈ અને જે કાંઈ ટ્રસ્ટીગણ હોય, જે કોઈ હાજર એમને વિનંતી કે સન્માન. લીલાધરભાઈને વિનંતી માન રહે મેળીને આવી જાઓ મેદાનમાં, અને લીલાધરભાઈ પધાર્યા છે એમનું સન્માન. અંજાર માજીનું સ્વાગત જગદીશભાઈ ભાનુશાલી. અંજાર માજીનું સન્માન જગદીશભાઈ કરી રહ્યા છે. ત્યાર પછી આદિપુર મહાજનનું સ્વાગત. ત્યાર પછી ગાંધીધામ મહાજનનું સ્વાગત હરેશભાઈ બકર, એમને વિનંતી પધારો. એનું સન્માન કરશે શંકરભાઈ ભાનુશાલી. પૂજારી શ્રી મીનાબેન અને એમને વિનંતી પધારો. કાગળથી વધાવી દઈએ આપણે. પ્રસાદમાં કોઈ બાકી હોય તો વિનંતી. ભારતસિંહનો પણ સન્માન નૈનાબેન વિનંતી અને શંકરભાઈ. આપણે સૌ થોડી વધાવી. એવા હરિભાઈને વિનંતી પધારો. હજી તો મેં શરૂઆત જ કરી કે મરવા માંગો નહીં દીદી अपने તડકે કાજ, અને પરમારથ કે કાળ મોહે માંગત નાવત લાજ. તો બહુ સારી જાહેરાત. 5000 રૂપિયા દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ હરિદાસ ભાનુશાલી તરફથી શેરવા એમના તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. હરિભાઈ મનજીભાઈ ઠક્કરને વિનંતી કે આમાં કોઈને પણ ફાળો લખાવો હોય તો અહીંથી હું જાહેરાત કરી આપીશ. આમ આ ખેતરપાળ દાદાના સાનિધ્યમાં જ વાપરવાના છે, તો વરસતા રહેજો જ્યાં મોજ આવે ત્યાં. સુરીલા એમના સાજીદાઓ ને એમનું સન્માન કરશે દામજીભાઈ. દામજીભાઈનું સ્વાગત કરશે જયેશભાઈ ભાનુશાલી. પ્રસાદ છે આપણે નાના છોકરાઓને ગિફ્ટો આપવાની છે. પરમ પૂજ્ય પૂજારી શ્રી નૈનાબેનને વિનંતી કરો પધારો.
આપણે અંજારનું ગૌરવ છે અને શંકરભાઈ અહીં તમારી જ સોસાયટીમાં લોક સાહિત્ય કલાકાર એવા પ્રદીપભાઈ ગઢવી બહુ સારો લોક સાહિત્ય કલાકાર છે, પણ તબિયત ના તંદુરસ્તીના કારણે મેં કીધું મારી તો તમારે સોસાયટીમાં શંકરભાઈને કીધું તમારે તો ઘર આંગણે જ છે અમારે કવિરાજ, પણ મને કે એમની તબિયત નથી બરાબર. બહુ સારા લોક સાહિત્ય કલાકાર છે, એમને પણ આપ તાળીઓથી વધાવો. એને 8 ગીત ગાયા, 8 એક ભેગા 8, અને પછી 9 મહિના પ્રભાત યોગ પાડ્યો કે ઘેલી ઘેલી મને આવ કોઈ કહે ઘેલી, કે તમને ઘેલી નો જે બીજું કીએ છું, પણ સમજદારી કેમનામાં છે આપણો અત્યારનો દોરો એનું સન્માન થયું. ત્યાર પછી અને સુરેશભાઈ સોલંકી સુરેલા ગાયક એ પણ ટૂંક સમયમાં વધારી રહ્યા છે આપણી વચ્ચે. ચાંદીમાં ને સોનામાં શબ્દોને મઢીને તમારા સુધી પહોંચાડે એવા જાનવી સાવન મુનાભાઈને પણ વિનંતી કરું. રોંગ નંબર દિનેશભાઈ નંબર કેમેરાવાળા પણ અમારે કાયમ રાતે ભેગા થતા ને એ વગર એમ કે અમારો ચાહક છે, એટલે જેવો પ્રોગ્રામ હતો ને ભાઈ ધન્યવાદ આટલા બધા તમે મારા ફોટા પાડ્યા, ક્યાંક સારું આવે તો એક મને આપજો. મને કે ના ના કે છોકરાને બતાવવા માટે જો બાગડો, પછી મને ખબર પડી કે મને હું સમજીને ફોટા પાડતા હતા. ત્યાર પછી આગળ કોઈ આમાં સન્માનમાં મહેમાનો કે રહી જતા હોય તો સમયના તો લેખે લાગશે, કારણ કે મારું માથું નહીં, આ જે કાંઈ તમે આપશો તો શંકરભાઈ વતી. અને હવે આપણે દાંડિયા તરફ રાસ તરફ વિનંતી કરું. શીતલબેન જોશીને કે શીતલબેન આજનો આ કાર્યક્રમ આ અંજારની અંદર નહીં, પણ આપણે બધાને મહેમાનોને પાછળ હોય, નાકા હોય, ગાડા હોય, ગાય ઢોરને ગાડા હોય, ભાઈ ઉતરને મોતી હોય, કાકા હોય, ગામડારી હોય, ફળિયું લીપેલું ઘૂપેલું હોય, દીવી લ્યાથી દીપેલું હોય, તુલસીનો ક્યારો હોય, અને આવા સંતોનો ઉતારો હોય, શેર કરતા ગામડો આવું એક વાતાવરણ ઊભું કરવાનું છે. અને એમાં પણ જ્યારે ડેન્સરી ગાતા હોય અને એમાં પણ તમને મોજ આવે છે વર્ષ એ પણ પૈસા આ શુભ કાર્યમાં ખેતરપર દાદાના સાનિધ્યમાં વાપરવામાં આવશે. અને આડું આપણે જે કાંઈ કામ કર્યું હશે ને 5 આંગળીથી એ જ કામ આવશે. શરૂઆતમાં મેં કીધું એમ શીતલબેન બેન ભેગા પણ સુરેશભાઈ ભલે ને આવ્યા હે પધાર્યા ગણેશ દેવ સોઢારા રે માતા પિયાજીના બાળ હે ગણેશ દેવ સોઢારા
મેરે પાંચ મિનિટ હું ભેગો શ્રીરામ જેટલી જોર જોડે ભેગા ભેગા મેરે શ્રીરામ બાબાજી બોલાયું જરા પાછળનો અવાજ નથી સંભળાતો તો બધાને નમ્ર વિનંતી એકવાર જોરથી બધે પાછળનો અવાજ નથી સંભળાતો જય શ્રી રામ બોલવામાં એક આપણો ગર્વ પાસે એક હિન્દુ સનાતન ધર્મનો એક ગર્વની વાત છે તો બોલવામાં કોઈ શરમાશો નહીં અવાજ ગુંજવો જોઈએ એનો મીનિંગ છે કે નહીં ગુંજા ઢોલના અવાજ નહીં જય જય શ્રી રામ હજી પણ સોંપ્યો હલો રસુલભાઈ ખુરશી મૂકી મજા આવી અને 100% આવી રીતે હસી મળી અને રહેવાનું પાંજાળા દેશના જનતા પ્રમુખ જસોદાબેન બોડીએ એની જો બહુ ખેતર પત્તર તરફથી જો ખૂબ ખૂબ સ્વાગત હે મહિલા મંડળના બાળકો જસોદાબેન ગાડી રામજી મંદિરે એની બીજી જો બોડી મીટિંગ પર આવી એની તો ધન્યવાદ Oh,
રામ સિયા રામ જય રામ